સુરતના નાસીનગર બાદ હવે અમદાવાદમાં સામે આવેલા ભૂતિયા ડિમોલેશને અનેક સવાલ ઉભા કર્યા। નાના ચિલોડા જેડીસી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં આવેલી 3 દુકાનો તોડી પાડવામાં આવી। દાવો એવો થયો કે કાર્યવાહી એએમસીના નામે થઈ, પરંતુ સ્થળ પર કોર્પોરેશનનો એક પણ અધિકારી કે સિક્યુરિટી ટીમ હાજર નહોતી। સવાલ એ છે કે જો એએમસીએ ડિમોલેશન કર્યું જ નથી તો પછી કોર્પોરેશનના નામે આ કાર્યવાહી કોણ કરીને જતું રહ્યું? સ્થળ પર રાજપૂત સિક્યુરિટી એજન્સીના 15 થી 20 જેટલા બાઉન્સરો અને ખાનગી જેસીબીની હાજરી કેમ હતી? સૌથી મોટો સવાલ, ખાનગી એજન્સીના ડિમોલેશન કરવાની સત્તા કોણે આપી? દુકાનમાં કામ કરતા વ્યક્તિના દાવા અને સ્થળ પરની ખાનગી એજન્સીની હાજરી સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવે છે। બીજી તરફ એએમસીએ સ્પષ્ટ કર્યું છે કે કોર્પોરેશનના નામનો દુરુપયોગ થયો હોય તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે। તો શું આ માત્ર ગેરકાયદેસર ડિમોલેશન છે કે કોઈ મોટા ખેલનો ભાગ? મનપાની છબી ખરડવાનો પ્રયાસ કોના ઇશારે થયો અને રાજપૂત સિક્યુરિટીની ભૂમિકા શું છે? અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે કે જે પ્રમાણે સુરતના નાસીનગરમાં ડિમોલેશન થયું હતું, શું હવે તેવી જ રીતના તેવું જ ડિમોલેશન અમદાવાદના નાના ચિલોડા પાસે થયું છે? નાના ચિલોડા પાસે જે ખાનગી પ્લોટ આવેલો છે તે ખાનગી પ્લોટમાં 3 જેટલી દુકાનોનું ડિમોલેશન ગઈકાલે થયું હતું ને આ ડિમોલેશન કોણ કરી ગયું તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે મનપા કહી રહ્યું છે કે અમે તો ડિમોલેશન નથી કર્યું, હાથ ઊંચા કરી લીધા છે મનપાએ। આજે મેયરનું નિવેદન સામે આવ્યું છે। મેયરે કહ્યું છે કે આ ડિમોલેશન એએમસી દ્વારા નથી કરવામાં આવ્યું, પણ જે લોકો દ્વારા આ ડિમોલેશન કરવામાં આવ્યું છે, જે લોકોએ એએમસીનું નામ ખરડવાનું કોશિશ કરી છે અથવા તો પ્રયાસ કર્યો છે છબી બગાડવાનું, તો તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે 2 લોકોની સામે ફરિયાદ અત્યાર સુધીમાં દાખલ કરી દેવામાં આવી છે। મનપાની છબી ખરડવાનો પ્રયાસ થયો હોય તેવા પ્રકારની માહિતી સામે આવી રહી છે। રાજપૂત સિક્યુરિટીનો શું સંબંધ છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। 15 થી 20 જેટલા બાઉન્સરો આ સ્થળ પર હાજર હતા। તે જે દુકાનો તોડી પાડવામાં આવી તેમાંથી એક દુકાનમાં જે વ્યક્તિ કામ કરતો હતો તેને કહ્યું હતું કે 15 થી 20 જેટલા બાઉન્સરો ગોઠવવામાં આવ્યા, તે બાદ આ કાર્યવાહી કરાઈને તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું કે એએમસી માંથી આવ્યા છે ને ડિમોલેશન કરવાનું છે। જે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા સંજય સોલંકી જોડાઈ ગયા છે। સંજયભાઈ, એએમસીના નામે ડિમોલેશન થયું છે, આપનું શું કહેવું છે આ સમગ્ર મામલે? જી ચોક્કસ, આમાં એક વાત એ સ્પષ્ટ થાય છે કે દેશનું જે ગૃહ વિભાગ છે તે બિલકુલ નિષ્ક્રિય છે। નાસિરનગર જેવી ઘટના અમદાવાદમાં પણ બની છે। ફરક માત્ર એટલો છે કે ત્યાં પોલીસે બંદોબસ્ત આપ્યો હતો અને અહીંયા પોતાના ખાનગી મળતિયાઓએ બંદોબસ્ત આપ્યો હતો। અને એક એવા સંજયભાઈ, આમાં ગૃહ વિભાગનું શું કામ? ગૃહ વિભાગનો ઉલ્લેખ કેમ? કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। દેશની અંદર લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો દેશની અંદર લો એન્ડ પરિસ્થિતિ પણ અત્યારે કાબુમાં નથી રહી। ન્યાયતંત્રનો, ગૃહ વિભાગનો, પોલીસ તંત્રનો કોઈને ડર નથી રહ્યો। કેમ કે નાસિરનગરની ઘટનાને આટલો સમય વીતી ગયો છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના નક્કર કહી શકાય તેવા પગલા લેવામાં નથી આવ્યા। એટલે ભૂમાફિયાઓ છે તેમને એક ખુલ્લો દોર મળી ગયો છે કે આપણે કંઈ પણ કરી લો, ગરીબોના મકાન તોડી નાખો, કોઈની દુકાનો તોડી નાખો, કોઈના ઘર ઉપર સોસાયટીમાં બુલડોઝર ફેરવી નાખો, પરંતુ સરકાર આપણી છે, આપણું કશું થવાનું નથી। અત્યારે પણ વાત કરો તો આ ઘટનાની અંદર અત્યાર સુધી કેટલા લોકોની એફઆઈઆર થઈ? ઠીક છે, રાજપૂત સિક્યોરિટી એજન્સી જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સિક્યોરિટીની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે, પરંતુ તેમની ઉપર પગલા શું લીધા? કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતા। કોઈ પણ પ્રકારનું જો શિક્ષાત્મક કહી શકાય તેવું એક પણ પગલું આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર હાલમાં લેવામાં નથી આવી રહ્યું। આ સરકારે ભૂમાફિયાઓને છૂટો દોર આપ્યો છે કે તમારે જે કરવો એ કરો, જે જગ્યા ઉપર કબજો એ કરવો હોય તે કરો, જે તોડવું હોય તે તોડો, અમે તમારી સાથે છીએ, તમે બસ અમને પૈસા આપો, તમે અમને પાર્ટીમાં ફંડ આપો। સંજયભાઈ, આમાં કોઈ શંકા જઈ રહી છે? અમદાવાદમાં જે ડિમોલેશન થયું એની વાત કરું છું, તે સુરતના નાસીનગરની અત્યારે કોઈ ચર્ચા નથી થતી, અમદાવાદની ચર્ચા થઈ રહી છે, તો અમદાવાદમાં તમને શું અજુગતું લાગી રહ્યું છે આ જે ડિમોલેશન થયું એમાં? અમદાવાદની અંદર આવા તો કેટલા પણ ડિમોલેશન થઈ ગયા। આ સરકારની અંદર આરટીઆઈ ના એક્ટનો જે ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે, એક આપણે થોડા સમય પહેલા આપે પણ જોયો હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ટીડીઓએ એક એસીબી અને પોલીસ કમિશનરશ્રીને એક પત્ર લખ્યો હતો જેની અંદર આરટીઆઈઓ જે એસ્ટેટમાં કરી અને ખોટી તોડબાજીઓ જે કરે છે, જે ખોટી આરટીઆઈઓ કરે છે તેવા લોકોનું એક લિસ્ટ જાહેર કર્યું હતું, બરાબર?
તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી થઈ. એ અધિકારી પણ ડરીને બેસી ગયા છે. કેમ કે તેમના ક્યાંક ને ક્યાંક હાથ સંડોવાયેલા છે. સત્તા પક્ષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તેમની પણ જવાબદારી બને છે કે આની ઉપર કાર્યવાહી કરે, એની ઉપર પગલા લેવામાં આવે, પરંતુ આજ દિન સુધી કોઈ પગલા નથી લેવાતા. તેને લઈ અને તમામ બે લોકોને લોકોની અત્યારે સામે સતત દોર ફરિયાદ મળી રહ્યો છે. નોંધાઈ છે ને સંજયભાઈ, બે લોકોની સામે તો ફરિયાદ નોંધવામાં આવી છે. મેયરે પણ સ્પષ્ટ કીધું છે કે આ ભાઈ એએમસીએ કાર્યવાહી નથી કરી, જે લોકોએ આ છબી ખરડવાનો પ્રયાસ કર્યો હશે તેની સામે કાર્યવાહી થશે, અને બે લોકોની સામે ફરિયાદ પણ નોંધાઈ ગઈ. બસ એક ચિલ્લીના સપના જેવી વાત છે. ફરિયાદ નોંધાઈ ગઈ. કોર્પોરેશને રાજપૂત સિક્યોરિટી તરફ શું એક્શન લીધા? તેમણે ત્યાં જે આ ભોગ બન્યા છે, જેમની દુકાનો તૂટી છે, તેમને શું વળતર આપશે, તેના અંગેની કેમ કોઈ ચર્ચા કરવામાં નથી આવી? માત્ર શું ફરિયાદ કરવાથી એમને દુકાનો પાછી મળી જવાની છે? શું આવા લોકો માત્ર ફરિયાદ તો આખા દેશની અંદર 2000ની સાલથી અત્યાર સુધી કેટલા પણ કેસો પેન્ડિંગ ચાલી રહ્યા છે, તો પછી તેમને ન્યાય ક્યારે મળશે? તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરશે તે પણ એક ચિંતાનો વિષય છે. બિલકુલ સંજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.